સૌથી પહેલા મારા વિદ્યાર્થીઓ મને કહેતા જ હોય કે સાહેબ માઇન્ડસેટ કેવી રીતના રાખવું. પહેલો જ સ્ટેપ શું છે? તમે આજે કોઈ પણ પરીક્ષા આપવા જાઓ છો તો તમારું માઇન્ડસેટ તમારે તૈયાર રાખવું પડે. એમનેમ સાહેબ ના જવાય. ગમે તે આપણે વિચારવું પડે કે વોટ ઇઝ માય ટાર્ગેટ, મારે શું કરવું છે, હું પેપર કેવી રીતના અટેમ્પ્ટ કરીશ, મારી માનસિકતા કેવી હોવી જોઈએ, એના ઉપર વધારે આપણે ચર્ચા અહીંયા કરવાની હોય છે. બરાબર? તો માઇન્ડસેટમાં સૌથી પહેલા આપણે રાખવાનું છે સાહેબ, હું મારા વિદ્યાર્થીઓ છે ને એમને ચોખ્ખું જ કહું છું કે આપણે ખાલી પાસ નથી થવાનું, આપણે છે ને કાયદેસર ટોપ રેન્કમાં જ આવવાનું હોય. બરાબર? એક વિદ્યાર્થી છે ખાલી પાસ થશે, ઠીક છે, પણ જો તમે ખાલી એવું વિચારશો ને કે મારું લિસ્ટમાં નામ આવવું જોઈએ તો કદાચ નામ ન પણ આવે. પણ જો તમે એવું વિચારશો કે મારે ટોપ રેન્ક લાવવું છે, ટોપ રેન્ક એટલે કે 1 થી 10 ની અંદર જ મારે રેન્ક લાવવું છે. હા, વાત સાચી છે કે રિક્રુટમેન્ટ વધારે છે, નંબર ઓફ વેકેન્સી વધારે છે, પણ આપણે સાહેબ માઇન્ડસેટ કેવું રાખવું પડે કે મને તો ઊંચું જ ઉદ્દેશ્ય જોઈએ, ઊંચી જ પોસ્ટ જોઈએ. પોસ્ટ બધાને સેમ જ મળશે, પણ મને રેન્ક ઊંચું જ લાવવું છે. મારી પ્રતિષ્ઠા પ્રમાણે મારે રેન્ક લાવવાનું છે, અને આપણી બધાની પ્રતિષ્ઠા સર્વોચ્ચ છે, એટલે આપણે ટોપ સિવાય બીજું કશું વિચારવાનું નથી. બરાબર છે? મગજમાં ફિટ કરી દેજો, મારે ખાલી પાસ નથી થવાનું, મારે સાહેબ ટોપ રેન્ક જ લાવવાનું છે. બરાબર છે?